સરેગામમાં જમીન મુદ્દે વૃદ્ધાને પારાઈથી મારી ઈજા પહોંચાડતા 2 ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરેગામ કારિયામાર ખાતે જમીનમાં ખાડો કરતા દરમિયાન તકરાર ઊભી થતા ફરિયાદી ગ્રીષ્માબેન માધવ જોશીના કુટુંબિક જેઠ ભાઈઓ દ્વારા ઝઘડો ઊભો કરી ફરિયાદીની 62 વર્ષીય સાસુને લોખંડની પાઇપના ફટકા મારી હાથના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બિલાડ પોલીસ મથકે 2 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। સરેગામ કારિયામારમાં 9 ફેબ્રુઆરીએ સવારે ગ્રીષ્માબેન માધવભાઈ જોશી ઘર આગળ ખાનગી હોસ્પિટલમાં સુગર ચેક કરવા ગયા હતા। ત્યાં મજૂરો એમની જમીનમાં ખાડો ખોદી રહ્યા હતા। ખાડો કેમ ખોદો છો તેમ કહેવા બાજુમાં ઊભા નિમેશ ધનેશ્વર જોશી ગ્રીષ્માબેન સાથે ગાળાગાળી કરી ગ્રીષ્માબેનના સાસુ જયશ્રીબેન અને સસરા કાંતિભાઈ ત્યાં આવી ગયા હતા। જયશ્રીબેને જમીન બાબતે શા માટે ઝઘડો કરો છો તેમ કહેતા નિમેશ અને મિતેશ જોશીએ હાથમાં પારાઈ લઈ જયશ્રીબેનને ફટકા મારી ઈજા પહોંચાડી હતી। ઘરના સભ્યો વચ્ચે પડતા વધુ મારથી બચાવી હતી। બંને ભાઈઓએ જતા જ ફરી વખત તમે આવશો તો મારી નાખવાની ધમકી આપતા ગયા હતા। આ બનાવ અંગે ગ્રીષ્માબેન જોશીએ ભિલાડ પોલીસ મથકે ઉપરોક્ત ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે। અને હું 9 તારીખે સવારે 11:15 વાગે મારી બિલ્ડિંગ ઉપર સુગર અને બીપી ચેક કરાવવા માટે કોરોમંડલ હોસ્પિટલમાં જતી હતી। ત્યાં મેં જોયું કે મારી જમીનમાં ખાડો ખોદાઈ રહ્યો છે। તો મેં મજૂરને પૂછ્યું કે આ ખાડો તું શાના માટે ખોદે છે? તો મજૂરે કંઈ જવાબ નહીં આપ્યો અને ત્યાં નિમેશભાઈ ધનેશ્વર જોશી હતા। તો એમણે ગાળો જ સામે ચાલુ કરી દીધી અને કહેવા માંડ્યા કે તારા બાપને ત્યાંથી તું લઈને આવી છે આ જમીન, ગમે તેમ બોલવાનું એમણે ચાલુ કર્યું। તો પણ મેં તો કશું બોલી ના અને મેં એમને કીધું કે મેં મજૂરની જોડે વાત કરતી છું, તમારી જોડે તો મેં વાત કરતી જ નહીં મળે, મેં મજૂરને પૂછતી છું। તો આ મારા સાસુ સસરાએ સાંભળ્યું એટલે મારા સાસુ સસરા ત્યાં સ્થળ પર આવ્યા। એટલામાં તો મિતેશભાઈ એમનો નાનો ભાઈ પારાઈ લઈને આવ્યો અને મારી સાસુ પર એમણે એટેક કર્યો, જીવલેણ હુમલો। બંને ભાઈઓએ મારી સાસુને હાથમાં પારાઈથી ફટકા માર્યા અને જતા જતા એ લોકો એવું પણ બોલી ગયા કે આ વખતે તો તમને છોડી દીધા, બીજી વખત જાનથી મારી નાખશું, અમને એવી ધમકી આપી છે। કલ્પેશ પટેલ, RN ન્યૂઝ, વાપી।